ફેમિલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું બુંદી। તેના માટે મેં આ રીતે ચણાનો લોટ લઈ લીધો છે। તેને આપણે આ રીતે ચાળણીથી ચાળી નાખીશું જેથી કરીને ગઠ્ઠા હોય તે ભાગી જાય। હવે આપણે તેનું ખીરું બનાવી લઈશું। થોડું થોડું આ રીતે પાણી રેડીને તેને મિક્સ કરતા રહીશું આપણે આ રીતે। તો જો આ રીતે આપણે બેટર બનાવીને રેડી કરી દીધું છે। બહુ ઢીલું નથી કરવાનું તમારે અને બહુ કઠણ પણ નથી રાખવાનું। આ રીતે બેટર આપણે ઝારામાંથી નીચે પડવું જોઈએ તે રીતે આ રીતે આપણે થોડું જાડું એવું બેટર રાખીશું તેનું આ રીતે। મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે આપણે। જો તેલ થઈ ગયું છે આ રીતે આપણે થોડા છાંટા અંદર નાખીને ચેક કરી લેવાનું કે તેલ આપણું થયું છે કે નહીં। આ રીતે તેલ થઈ ગયું છે કમ્પ્લીટ। હવે આપણે આ રીતે એક જારો લઈ લઈશું બુંદી પાડવા માટેનો। તેમાં આપણે જે ખીરું બનાવી છે તે રેડીશું આપણે। જારો મૂકી દેવાનો કડાયા ઉપર। હવે તેમાં આપણે આ રીતે બેટર રેડીશું। જો આ રીતે જાતે જ પડવા માંડશે। તો જો આ રીતે થોડી આપણે તેને તરવા દઈશું હજુ વધારે આ રીતે। થોડી તેને આ રીતે ફેરવતું રહેવાનું આ રીતે। તો જો બનીને રેડી થઈ ગઈ છે। હવે તેને આ રીતે આપણે જારામાંથી કાઢી લઈશું હવે આ રીતે। તો જો આ રીતે આપણે બધી બુંદી હવે બનાવી લઈશું। આ રીતે આપણે બધી બુંદી પાડીને રેડી કરી છે આપણે। તો જો આ રીતે આપણે પાણીમાં થોડી મોરસ લઈ લીધી છે। આ રીતે થોડું પાણી આપણે થોડુંક જ લેવાનું છે। આ રીતે મોરસ નાખી હવે તેની આપણે ચાસણી બનાવીશું। જો આપણે આ રીતે ગેસ ઉપર મૂકી દીધું છે। હવે મોરસ વગરે ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લઈશું। તો આ રીતે થોડી મોરસ આપણી વગરી ગઈ છે। હવે તેમાં આપણે થોડો આ રીતે યલો કલર જે આવે છે ફૂડનો તે નાખીશું। આ રીતે જો આપણી ચાસણી આ રીતે ઉકળવા લાગી છે। હવે તેને આપણે સતત હલાવતા રહેવાનું છે। આપણે તેને એક તાર પણ કરવાનું નથી। મોરસ ઓગળે ત્યાં સુધી તેને આમ થોડી ચીકાશ આવી જોઈએ ત્યાં સુધી તેને આપણે ઉકાળીશું। આપણે લીંબુ નિતારીશું જેથી કરીને ચાસણી તમારી એકદમ ઠરે નહીં તેટલા માટે। થોડુંક સ્લાઇડ જ તમારે લીંબુનો રસ રેડવાનો વધારે નથી રેડવાનો। હવે આપણે આ રીતે ગેસ બંધ કરી દેવાનો। જો ચાસણી આપણી આ રીતે થઈ ગઈ છે। હવે તેમાં આપણે જે બુંદી પાડી છે તે નાખી દઈશું આ રીતે અંદર। આ રીતે આપણે મિક્સ કરી લેવાની છે। જુઓ આ રીતે મિક્સ કર્યા પછી તેને થોડી વાર માટે આપણે રહેવા દઈશું જેથી કરીને ચાસણી બધી બુંદી પી જાય તેટલા માટે। જો આ રીતે મિક્સ કર્યા પછી આપણે તેને થોડી વાર માટે ઢાંકી દઈશું જેથી કરીને બધી જે ચાસણી છે તે બુંદીમાં ભરાઈ જાય। તો આપણી બુંદી બનીને રેડી થઈ ગઈ છે। ચાસણીમાં નાખ્યા પછી આ રીતે તેને મિક્સ કરી લેવાની હલાવી દેવાની। જો એકદમ છૂટી છૂટી પ્રસાદમાં આપણે આ રીતે બુંદીને ગાંઠિયાનો કરવો હોય તો આ રીતે બુંદી પાડી દેવાની।
તો જો આપણી બુંદી બનીને રેડી કરી દીધી છે આપણે પ્રસાદ માટે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.